નમસ્કાર મિત્રો. જો તમને હરસ કે મસાની તકલીફ હોય તો 10 ટિપ્સ છે તમારા માટે ખૂબ જ મહત્વની છે. સૌથી પહેલું છે અવોઇડ કોન્સ્ટિપેશન એટલે કે કબજિયાતને ટાળો. એના માટે આપણે હાઈ ફાઈબર ડાયટ, રેસાયુક્ત ખોરાક વધારે લેવાના, લીલા શાકભાજી, કાચું સલાડ, ફ્રૂટ વધુ લઈએ. જરૂર પડે તો ફાઈબર સપ્લિમેન્ટ તરીકે આપણે ઈસબગુલ છે એ પણ લઈ શકીએ. બીજું છે અવોઇડ સ્ટ્રેનિંગ એટ સ્ટૂલ એટલે કે ટોયલેટમાં બેસીને વધારે જોર નહીં કરવું, કારણ કે સ્ટ્રેનિંગ કરવાથી મસા પાઇલ્સ છે ફૂટી અને બ્લીડિંગ થવાની શક્યતાઓ વધુ રહેતી હોય. આ ઉપરાંત મ્યુકોઝામાં ચીરો પડી જવું એટલે કે હરસ થઈ જવાની શક્યતાઓ વધુ રહેતી હોય. ત્રીજું છે અવોઇડ પ્રોલોંગ સિટિંગ ઇન ટોયલેટ એટલે કે ટોયલેટમાં લાંબો સમય સુધી ના બેસવું. ટોયલેટમાં લાંબો સમય સુધી બેસવાથી મસા છે વધારે ફૂલતા હોય અને બ્લીડિંગ થવાની શક્યતાઓ વધુ રહેતી હોય. ખાસ કરીને ટોયલેટમાં ન્યૂઝપેપર કે બીજું કોઈ રીડિંગ કરવું કે મોબાઈલ ફોનનો ઉપયોગ કરવો એ પાઇલ્સ માટે ખૂબ જ ખરાબ આદત છે. ચોથું છે સ્ટે વેલ હાઇડ્રેટેડ એટલે કે પ્રવાહી પુષ્કળ પ્રમાણમાં લેવું. મિનિમમ દિવસમાં 3 થી 3.5 લીટર પાણી પીએ તો સ્ટૂલ છે વધુ સોફ્ટ થતું હોય અને આપણને સ્ટ્રેનિંગ અવોઇડ કરવામાં મદદરૂપ થતું હોય. પાંચમું છે રેગ્યુલર ફિઝિકલ એક્ટિવિટી એટલે કે નિયમિત કસરત. નિયમિત કસરત કરવાથી આપણી બોઇલ હેબિટમાં ઇમ્પ્રુવમેન્ટ થતું હોય તથા પાઇલ્સની જગ્યાએ બ્લડ સર્ક્યુલેશનની અંદર સુધારો થતો હોય. છઠ્ઠી આદત છે અવોઇડ પ્રોલોંગ સિટિંગ એટ વર્ક એટલે કે કામની જગ્યાએ સતત બેઠું રહેવાનું થતું હોય તો દર કલાકે થોડો સમય સુધી ઊભા થઈ અને આપણે ચાલવું જોઈએ. સાતમું છે અવોઇડ આલ્કોહોલ એન્ડ ટોબેકો. તમાકુ અને દારૂ છે પાઇલ્સમાં વધારો કરતો હોય, જેથી આપણે બને ત્યાં સુધી ટાળવું જોઈએ. આઠમું છે મેન્ટેન હેલ્ધી બોડી વેઇટ એટલે જો વધારે પડતું વજન હોય, સ્થૂળતા હોય તો એ પણ પાઇલ ફિશરની તકલીફમાં વધારો કરતું હોય, તો વધુ વજન હોય તો વેઇટ લોસ આપણે કરવું જોઈએ. નવમું છે હોટ સીઝ બાથ એટલે કે સવાર સાંજ એક તગારું કે કપડાં ધોવાનું ટબ હોય એની અંદર ગરમ પાણી લઈ એની અંદર 10 મિનિટ સુધી બેસી એટલે ગરમ પાણીનો શેક લઈએ તો પાઇલ્સની અંદર સુધારો થતો. અને 10મું છે કન્સલ્ટ યોર ડોક્ટર ઓન ટાઈમ એટલે કે આ બધી કેર રાખ્યા છતાં પણ જો બ્લીડિંગની પાઇલ્સ ફિશરની તકલીફ રહેતી હોય તો ડોક્ટરને ટાઈમે બતાડવું એ પણ ખૂબ જ મહત્વનું છે.